મોરબી જે રાજ્યનું ઔદ્યોગિક હબ ગણાય છે ત્યાં હવે વિરોધના દ્રશ્યો ફૂટી નીકળ્યા છે અને આદિવાસી સમાજના શ્રમિકો હવે લડી લેવાના મૂડમાં છે। શું રે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીમાં આદિવાસીઓ શ્રમિકોની પડતર માંગણીઓને લઈ જે લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે। છેલ્લા કેટલાય સમયથી આ શ્રમિકો અન્યાયની લાગણીઓ અનુભવતા હતા અને ખાસ કરીને ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા શ્રમિકો જેઓ રાત દિવસ એક કરીને પોતાનો પાક તૈયાર કરે છે, પરંતુ કુદરતી આફત આવે ત્યારે સરકાર સહાય માત્ર જમીન માલિકો સુધી સીમિત રહી જાય છે। આજે આ મુદ્દે મોરબી કલેક્ટરને તેઓ લોકો આવેદન આપવા પહોંચે છે અને ત્યાં મોટી બબાલ કરી છે। સાંભળીએ એમણે ત્યાં જઈને શું કહ્યું છે કે જે અહીંયા મોરબી જિલ્લામાં જેટલા લોકો રહે છે એની બરોબર આપણે વાડીઓમાં, ફેક્ટરીઓમાં, કંપનીમાં બધી જગ્યાએ રહી છીએ, તો આપણો સમાજ બહુ મોટો છે। તો આપણા એ સમાજ માટે એક આપણે બિરસા મુંડાનું સ્ટેચ્યુ મુકાય એની આપણે એક માંગ રાખી છે। ત્રીજો મુદ્દો એ છે કે જો સરકાર તૈયાર થયેલા પાકમાં વધારે ભાવ આપશે તો આપણને ફાયદો થાય છે, ખેડૂતોને ફાયદો થાય। એટલે આપણે સરકારશ્રી પાસે એ પણ માંગ છે કે જે તૈયાર પાક થાય છે એના ભાવ ઓછા રાખે છે એ જગ્યાએ વધી જાય એના ભાવ। ચોથો મુદ્દો એ છે કે જંતુનાશક દવાઓ, બિયારણો, ખાતરો આ બધામાં જે ભાવ વધારો આવ્યો છે જેનું નુકસાન ખેડૂતોને છે અને એ ખેડૂતોને નુકસાન છે તો એ આપણા મજૂર વર્ગને પણ નુકસાન છે। એટલા માટે કલેક્ટર સાહેબને આપણે આવેદનમાં કહેવાનું છે કે એનો પણ ભાવ ઘટાડો કરે। બીજો એક મુદ્દો એ છે કે સરકારશ્રી તરફથી આપણા માટે, આદિવાસીઓ માટે એક એકલવ્ય સ્કૂલની સ્થાપના કરવામાં આવે અને એ સ્કૂલ અથવા હોસ્ટેલની સ્થાપના કરવામાં આવે, કારણ કે આપણે હજારોને લાખોની સંખ્યામાં મોરબી જિલ્લામાં કામ કરી છે। આપણા બાળકોના સારા ભવિષ્ય અને શિક્ષણ માટે આપણે એ સ્કૂલની માંગ સરકારશ્રી પાસે કરીએ છીએ। છઠ્ઠો મુદ્દો એ છે કે જે લોકો આપણા બહારથી આવે છે, નવા લેબર કાયદામાં એવું જણાવવામાં આવ્યું છે કે જેટલા લોકોને કામે રાખીએ એટલા લોકોનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું અને આપણે પણ જેટલા લોકો અહીંયા કામે આવી એ લોકો ફરજિયાત આપણું આધાર કાર્ડ લઈને આવવાનું। જ્યારે આપણે ખેતમાં રહી, ફેક્ટરીમાં રહી ત્યારે આપણે આપણું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું અને એક એગ્રીમેન્ટ તૈયાર કરવો। બીજું કે ઘણી વખતે કામ કરતા કરતા કારખાનાઓમાં, ખેતીમાં આપણા લોકોના મૃત્યુ થઈ જાય છે, કોઈના હાથ કપાઈ જાય છે, કોઈના પગ કપાઈ જાય છે। એવી જગ્યાએ આપણે સરકારશ્રીને એવી માંગ કરી છે કે એ કાયદો ફરજિયાત અમલ કરાવો કે જેમાં અમને પૂરેપૂરા સેફટીના સાધનો આપે। ઘણી જગ્યાએ ખેતીમાં દવા છાંટતા ઘણા લોકોના મૃત્યુ થઈ ગયા, એ જગ્યાએ માસ્ક દેવાનું હોય, મોજા દેવાના હોય, આવી બધી સુવિધાઓ આપણને મળતી નથી। જે સુવિધાઓ સરકારશ્રી તરફથી ફરજિયાત આપણને આપવામાં આવે એવા એમના હુકમો જાહેર કરે। બીજું કે ઘણા એવા કેસ બને છે કે જેમાં કામ કરતા કરતા આપણા લોકો જે ગુજરી જતા હોય છે, મૃત્યુ પામતા હોય છે, એવા કેસમાં 304 શાહઅપરાધ માનવ વધની કલમ લાગવી જોઈએ, એ જગ્યાએ શાહઅપરાધ માનવ વધની કલમ લાગતી નથી કે લગાડતા નથી। એમાં આ સરકારની ઉદાસીનતા હોય છે। તો એવા મૃત્યુના કિસ્સામાં ખાલી અકસ્માત નોંધ કરવામાં આવે છે, તો એ અકસ્માત નોંધ નથી। 304 મુજબ શાહઅપરાધ માનવ વધનો ગુનો હોય છે, એ ફરજિયાત લગાડવામાં આવે, એ માંગ છે। બીજું કે આપણે જ્યાં ઢોરની જેમ જે કામ કરી છે, ઢોરની જેમ કામ કરી છે, સવારથી લાગી જાય છે 12 કલાક, ક્યારેક 24 કલાક કામ કરવામાં આવે છે, તો એ સરકારશ્રીના નિયમ મુજબ 8 કલાક ફરજિયાત કરાવો। ફેક્ટરીઓમાં 12 કલાક, 24 કલાક કરવામાં આવે છે। ખેતીમાં આપણે સવારે 6-7 વાગ્યામાં લાગી જાય છે, સાંજે 7 વાગે ઉતરી છે, 12 કલાકનું કામ કરી છે, તો તેમાં પણ એક વટ હુકમ બહાર પાડવામાં આવે કે ફરજિયાત 8 કલાક લાગુ કરવામાં આવે। બીજું કે આપણે જેટલા લોકો જીવી છીએ એટલા લોકોને એ ભાઈ ફરજિયાત લઘુત્તમ વેતન મળવું જોઈએ, તો આપણને લઘુત્તમ વેતન મળતું નથી। જેવી રીતે ખેતીના કામમાં 402 રૂપિયા આપણને મળવા જોઈએ, તો 402 રૂપિયા આપણને મળતા નથી। શું કામ નથી મળતા? આપણે માંગતા નથી, બરોબર। બીજું સૌથી પહેલું કારણ એ છે કે સરકારે ક્યારેય લઘુત્તમ વેતન આપવા માટે ધ્યાન આપ્યું નથી। સરકાર ક્યારે એવું વિચારતી નથી કે આ મજૂરોને એનો હક મળે।
હવે લખું તો ખેડૂતના માણસો મહિલાઓ અને પુરુષો આંકડા ચાલ્યા જતા ત્યારે અમે વધારે રોજ લેતા તો ત્યારે ખેડૂતોને 25% તો તેથી આપવું પડતું હતું ભાઈ, અને ભેગું કામ કરવું પડતું, પાણી વાળવું પડતું, દવા છાંટવી પડતી. હવે અમે જે 25% લઈને એમનું કામ કરતા હતા, તમે 25%માં બધું કામ કરતું, ખેતી કરતી હતી. તો વાત એ છે કે ત્રીજો ભાગ ચોથો ભાગ તો ત્યાંથી આપતા હતા, તો હવે બધું કામ કરાવે છે તો આપણે ત્રીજો ભાગ કેમ ન આપે ભાઈ? બરાબર, તો આપણે એને માંગ રાખવાની છીએ તો રાખવાની, નકર નહીં રાખવાની. અને એમાં ક્લિયર વાત છે કે ત્રીજો ભાગ એટલે 33%, 30% નહીં, 33%. તો રાખવાનું. બરાબર. હવે ભાઈ દિનુભાઈ પોતાની વાત રાખો. ચાલો. શ્રમિકોએ રજૂઆત કરી છે કે જ્યારે અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જાય છે ત્યારે સરકાર દ્વારા સહાય પેકેજ માત્ર ખાલી ખેડૂતોને કરવામાં આવે છે, પરંતુ આ સહાયના જે તે જમીનના 7/12ના ઉતારણામાં જેનું નામ હોય તેને જ મળતું હોય છે. વાસ્તવિકતા એ છે કે ખેતરમાં મહેનત કરનાર ભાગ્યો શ્રમિક પણ એટલું જ નુકસાન વેઠે છે. બિયારણથી લઈ ખાતર સુધીના ખર્ચમાં ભાગીદાર તે પણ હોય છે, પરંતુ તેને કોઈ પણ પ્રકારે વળતર મળતું નથી. આમ માત્ર મોરબીનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર ગુજરાતના શ્રમિકોનો સળગતો મુદ્દો છે. આદિવાસી શ્રમિકો જે દક્ષિણ ગુજરાત કે પંચમહાલથી સ્થળાંતર કરીને સૌરાષ્ટ્રમાં મજૂરી કરવા આવે છે અને તેમની સુરક્ષા અને આર્થિક હિતોનું જ્યારે જોખમમાં છે, ત્યારે હવે સરકારે વિચારવું પડશે કે ભાગ્યા પ્રથા કે કાયદાકીય માળખા રીતે કેવી રીતે લાવી શકાય. અને જો આ ગરીબ શ્રમિકોને હવે જો ન્યાય નહીં મળે તો હવે તેઓ લડી લેવાના મૂડમાં છે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. હવે તમારો શું અભિપ્રાય છે આ વિષયને લઈને તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.